ભારતીય જળ સરહદમાંથી ઝડપાયું છે ડ્રગ્સ। એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પડાયું છે। ઈરાનથી આવતી ફિશિંગ બોટમાંથી ડ્રગ્સ કબજે કરાયું છે। ફિશિંગ બોટમાંથી 200 કિલોગ્રામથી વધારે ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો છે। ફિશિંગ બોટમાં ડ્રગ્સ લાવનાર 2 લોકોની હાલમાં અટકાયત પણ કરી લેવાઈ છે। બંને આરોપીને ડ્રગ્સના જથ્થા સાથે પોરબંદર લાવવામાં આવશે। ભારતીય કોસ્ટગાર્ડને પેટ્રોલિંગ દરમિયાન મળી હતી બાતમી। વિદેશી ફિશિંગ બોટમાં ડ્રગ્સનો જથ્થો આવતો હોવાની આ વાત મળી હતી। કોસ્ટગાર્ડે લોકેશન મેળવીને ઇન્ટરનેશનલ મરીન બોર્ડર લાઇન પર વોચ ગોઠવી હતી। કોસ્ટગાર્ડ અને એટીએસને 200 કિલોગ્રામ જેટલો ડ્રગ્સનો જથ્થો હાથ લાગ્યો છે। તો એક મોટી સફળતા કોસ્ટગાર્ડને મળી છે। લગભગ 200 કિલોગ્રામ જેટલું ડ્રગ્સ પકડી પડાયું છે। એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુક્ત કામગીરી। ડ્રગ્સ લાવનાર 2 લોકોની કરાઈ છે અટકાયત। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। જે રીતે આટલી મોટી માત્રામાં ડ્રગ્સ પકડી પડાયું છે, વધુ શું વિગતો છે અને હાલમાં જે ઓપરેશન ચાલી રહ્યું છે કઈ દિશાનું? બિલકુલ, જે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ગઈકાલ મોડી રાતથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જે રીતે કોસ્ટગાર્ડને માહિતી મળી હતી કે આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી કોઈ ફિશિંગ બોટ છે તેમાં ડ્રગ્સ, મોટી માત્રામાં ડ્રગ્સ છે તે આવવામાં આવી રહ્યું છે। ઈરાનથી આ બોટ આવી રહી હતી, તેની અંદર 200 કિલોથી વધુ છે તે ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે અને 2 જે ફિશિંગ બોટમાં લોકો સામેલ હતા તેની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। તેની પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે। આ ડ્રગ્સ છે તે ક્યાંથી આવતું હતું, કોણે ક્યાં આપવાનું હતું, આ જથ્થો છે કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો, આ તમામ વિગતો છે તે હવે એટીએસ અને કોસ્ટગાર્ડ છે સંયુક્ત ઓપરેશનમાં પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। પોરબંદર ખાતે આ ડ્રગ્સનો જથ્થો અને બંને આરોપીઓ છે તેને લેવામાં આવ્યા છે અને આગળની તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી આ ફિશિંગ બોટ આવતી હતી, ઈરાનની ફિશિંગ બોટ હતી અને તેમાં આટલો મોટો ડ્રગ્સનો જથ્થો, એટલે પાકિસ્તાન કનેક્શન હતું કે કેમ તેની પણ હવે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી ધન્યવાદ હરીન। તો પાકિસ્તાન કનેક્શનની પણ આ દિશામાં ચોક્કસ તપાસ કરવામાં આવશે, પરંતુ હાલ તો સફળતા મળી છે એટીએસ અને કોસ્ટગાર્ડને। 200 કિલોગ્રામ ડ્રગ્સ કબજે કરાયું છે। આ સાથે 2 જે શખ્સો છે તેમની પણ અટકાયત કરી લેવાઈ છે।